નમસ્કાર, જીએસટીવી વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું શિવાની। મિત્રો, ભાષા કોઈ પણ હોય તેના માટે વ્યાકરણ ખૂબ જ જરૂરી છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના કહેવા પ્રમાણે સૌથી અઘરી ભાષા સંસ્કૃત છે। અન્ય વિષયોમાં હોશિયાર વિદ્યાર્થીને પણ સંસ્કૃતનો એક શ્લોક પાકો કરવામાં આકરી મહેનત પડતી હોય છે। જો કે અમદાવાદનો વિશ્વ વોરા નામના નાનકડા વિદ્યાર્થી માટે સંસ્કૃત સૌથી સહેલો વિષય છે અને તેનો પુરાવો આપવો હોય તેમ આ જીનિયસે માત્ર 9 વર્ષની ઉંમરે હેમચંદ્રાચાર્ય લિખિત સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથને કંઠસ્થ કરી લીધો છે। ગાંધીજી કહેતા હતા કે ભારતમાં સૌથી અઘરી ભાષા સંસ્કૃત છે। વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન બાદ કોઈ વિષયથી ગભરાતા હોય તો તે સંસ્કૃત છે। જો અન્ય ભાષામાં સંસ્કૃત શ્લોકોનો અનુવાદ ન થતો હોય તો સંસ્કૃત શીખવું વિદ્યાર્થી તો ઠીક, વિદ્વાનો માટે પણ અઘરું થઈ પડે। જો કે અન્ય લોકો માટે સંસ્કૃત ગમે તેટલો અઘરો વિષય હોઈ શકે, પણ અમદાવાદના 12 વર્ષના વિશ્વ વોરા માટે બિલકુલ નહીં। સંસ્કૃતના પીએચડીઓને પણ લઘુતા ગ્રંથિ આવી જાય તેવી અનોખી સિદ્ધિ આ નાનકડા વિદ્યાર્થીએ મેળવી છે, જેમાં તેણે માત્ર 9.5 વર્ષની ઉંમરે હેમચંદ્રાચાર્ય લિખિત સિદ્ધ હેમ સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ આખો કંઠસ્થ કરી બતાવ્યો છે। આટલું ઓછું હોય તેમ વિશ્વને સંસ્કૃત ભાષાના 10,000 કરતા વધારે શ્લોક પણ મોઢે છે। હું 6.5 વર્ષની ઉંમરે અહીંયા આવેલો અને 9.5 વર્ષની ઉંમરે મારે મૂળથી વ્યાકરણ પૂર્ણ થયું અને સાથે 1000 સંસ્કૃત સુભાષિતો કંઠસ્થ થયા છે। વિશ્વની સિદ્ધિ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે સૌથી નાની વયમાં સિદ્ધ હેમ વ્યાકરણ મૂળથી પૂર્ણ કરવામાં છેલ્લા 150 વર્ષમાં આ પહેલો કિસ્સો જોવા મળી રહ્યો છે। સાબરમતી વિસ્તારમાં આવેલી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરનારા વિશ્વ બાળપણથી તેજસ્વી છે। તે 2 વોલ્યુમના દળદાર સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથને રમવાની ઉંમરે કંઠસ્થ કરી ચૂક્યો છે। હવે જ્યારે આટલી નાની ઉંમરમાં જ તે આટલું વિશાળ જ્ઞાન ધરાવે છે, ત્યારે ભવિષ્યમાં તે કેવી કેવી સિદ્ધિઓ મેળવશે તેના વિશે માત્ર કલ્પના જ થઈ શકે। કેમેરામેન રાજુ ગઢવી સાથે નરેશ મકવાણા, જીએસટીવી, અમદાવાદ। તો દર્શક મિત્રો, આજે અમારી વિશેષ રજૂઆતમાં અમે એવી વાત કરવાના છીએ જે શીખવાની આખી પરિભાષા જ બદલી નાખશે। જી હા, આજે વાત કરવી છે એવા અભ્યાસીની જેણે હાઉ ટુ લર્ન ડિફિકલ્ટ થિંગ્સ એની સાબિતી આપી છે। વાત કરવી છે સિદ્ધ હેમ વ્યાકરણનો અભ્યાસ કરીને 3566 સૂત્રો કંઠસ્થ કરીને સિદ્ધિનું શિખર સર કરી ચૂકેલા વિશ્વ વોરાની, જે હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા ગુરુકુલમાં અભ્યાસ કરે છે અને સાથે છે તેમના શિક્ષક મેહુલભાઈ શાસ્ત્રી, જે એમએસ યુનિવર્સિટીમાં રિસર્ચ સ્કોલર છે। આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં। મેહુલભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે સિદ્ધ હેમ વ્યાકરણ શું છે તે વિશેની પૂર્વ ભૂમિકા બાંધશો। સંસ્કૃત ભાષામાં આપણે જેમ વાત કરેલી કે ગુજરાતી ભાષામાં અને બીજી ભાષાઓમાં જેમ વ્યાકરણનું મહત્વ છે, એમ સંસ્કૃત ભાષામાં પણ વ્યાકરણનું મહત્વ છે। 12મી શતાબ્દીમાં ગુજરાતમાં જ થઈ ગયેલા પ્રખર વિદ્વાન એવા શ્રી હેમચંદ્રાચાર્યજીએ અનેક વિષયો ઉપર પોતાની લેખીની ચલાવી અને 1.5 કરોડથી 2 કરોડ જેટલા શ્લોકબદ્ધ સાહિત્ય રચ્યું। એમાંનો એક ભાગ હતો સિદ્ધ હેમ વ્યાકરણ, કે જેમને વ્યાકરણ શાસ્ત્રની આખી જે શાસ્ત્રીય પરંપરા છે એ રીતનું સંસ્કૃત ભાષાનું એક વ્યવસ્થિતપણે વ્યાકરણ તૈયાર કર્યું, કે જે ગુજરાતમાં પ્રથમ કિસ્સો હતો અને એ વ્યાકરણ અદ્ભુત રીતે રચાયેલું છે, જેમાં 7 અધ્યાય સુધી સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે અને છેલ્લા અધ્યાય 8મા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે। એટલે આવી અતિશય કઠિન પેલી મનાતી ભાષામાં આ રીતેની શાસ્ત્રીય રીતની રજૂઆત કરી અને આ વ્યાકરણની રચના થઈ છે। અને એમાં સિદ્ધ હેમ એટલે કે મહારાજા સિદ્ધરાજ જયસિંહે એમનું સહાય કરેલી અને હેમચંદ્રાચાર્યજી આ વ્યાકરણની રચના કરી, એટલે એ વ્યાકરણનું નામ સિદ્ધ હેમ વ્યાકરણ એવું પડેલું છે। જી બિલકુલ। મેહુલભાઈ, આજે વિશ્વની વાત કરવી છે। વિશ્વ કઈ રીતે આ સૂત્રોને કંઠસ્થ કરે છે અને કેટલાક સૂત્રોનું પઠન અમારા દર્શકો સામે પણ તે કરે। હા,
એટલે કંઈ પણ વાત કંઠસ્થ કરવાની હોય ત્યારે ભારતની સ્મૃતિ એટલે કે ભારત દેશમાં સ્મરણ કરવાની એક અનોખી પ્રક્રિયા રહેલી છે. એટલે આપણા હજારો વર્ષ પહેલા પણ ઋષિમુનિઓ કોઈ પણ પ્રકારના સાધનના સહયોગ વગર હજારો સૂત્રો અને હજારો એવા ગ્રંથો પોતાએ કંઠસ્થ કરી અને યાદ રાખી શકતા હતા. આપણે આજે એક ટેક્સ્ટ બુક પણ યાદ રાખવી હોય તો પણ આપણને વર્ષ જેટલો સમય લાગે છે 4-5 ટેક્સ્ટ બુક કંઠસ્થ કરતા. ત્યારે ઋષિમુનિઓએ હજારો વર્ષથી અનેક ગ્રંથો કંઠસ્થ રાખ્યા હતા. એનું કારણ એવું હતું કે એમની એક સિસ્ટમ છે, કંઠસ્થ કરવાની એક પદ્ધતિ છે. એ પદ્ધતિ સંસ્કૃત ભાષામાં છે. ત્યારે સંસ્કૃત ભાષા ની પદ્ધતિ ને શીખી, એ પદ્ધતિને ધ્યાનમાં લઈ અને એ પદ્ધતિને શીખી અને સંસ્કૃતનો અભ્યાસ કરી અને ઘણા બધા વિદ્યાર્થીઓ આજે પણ ઘણું બધું કંઠસ્થ કરી શકે છે. વિશ્વએ આ મહેનત નાનપણમાં કરી અને ખાસ કરીને એમને હેમચંદ્રાચાર્ય પાઠશાળા એટલે કે ગુરુકુલમનો સપોર્ટ પ્રાપ્ત થયો કે ત્યાં એવી સુવિધા આપવામાં આવી કે અનેક વિદ્યાર્થીઓ અને અનેક ગુરુઓના સંમેલન જેવી એટલે કે મિલન થાય એવી અદભુત જે મેનેજમેન્ટનું કામ છે કે વહીનું કામ છે એ ત્યાં થયું અને અનેક વિદ્યાર્થીઓને જે જ્ઞાનનો લાભ મળતો ન હતો એ સગવડતા ગુરુકુલમે અને એમના સંચાલક શ્રી ઉત્તમભાઈ શાહે કરી આપી. તેથી વિશ્વને નાનપણથી જ આ બાબતની રુચિ અને એ રુચિ અનુસાર પોતાના પ્રયત્નો કરવાનું સરળ બની ગયું અને એ પ્રયત્નોને લીધે એ વિશ્વએ જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે આજે. અને આટલી નાની ઉંમરમાં આ સિદ્ધહેમ વ્યાકરણનો અભ્યાસ એ કરી શક્યો છે. જી બિલકુલ. વિશ્વ, આપને પૂછવા માંગીશ, આટલા મોટા દળદાર પુસ્તકોનો અભ્યાસ આપે કર્યો છે અને કંઠસ્થ કરી લીધું છે, તેને કઈ રીતે તેને યાદ રાખો છો, કઈ ટેકનિકથી તેને યાદ રાખો છો તે વિશે જણાવશો. પહેલા સંસ્કૃત વ્યાકરણ એટલે કે સિદ્ધ હેમચંદ્ર વ્યાકરણમાં મેં મૂળ ગોખેલું, જેવી રીતે કે ત્રિચતુરસ તિસૃ ચતસ્રુષ યાદવ ઋતોરહ સ્વરેની વગેરે જે મૂળ સૂત્રો છે એને ધારણા શક્તિથી મોઢે કરી નાખ્યા અને પછી એને સ્મરણ શક્તિમાં લાવીને યાદ રાખ્યા છે. જી બિલકુલ. વિશ્વ, શિક્ષકો તો ભણાવે છે, પછી એનું પઠન કઈ રીતે કરો છો, કઈ રીતે પોતાની જાતે આત્મશક્તિથી કેટલું શીખો છો? જ્યારે અમને ફ્રી ટાઈમ મળે ત્યારે પુનરાવર્તન કરીએ છીએ અને પુનરાવર્તન જેટલું કરીએ તેટલું એ સિદ્ધ હેમચંદ્ર વ્યાકરણ પાક્કું થાય છે. જી બિલકુલ. વિશ્વ, સંસ્કૃતમાં કેટલાક સૂત્રો અમારી સામે બોલશો. હા. અર્હમ સિદ્ધિ સ્યાદ્વાદાત લોકાત ઔદંતાઃ સ્વરાઃ એક દ્વિ માત્રા રસ્વ દીર્ઘ પ્લુતાઃ અનવર્ણા નામે લૃદંતાઃ સમાનાઃ એ ઐ ઓ ઔ સંધ્યક્ષરમ અમ અહ અનુસ્વાર વિસર્ગો કાદિર વ્યંજનમ અપંચમાંતસ્થોદુટ પંચકો વર્ગ આદ્ય દ્વિતીય શશસા અઘોષા અન્ય ઘોષવાન યરલવા અંતસ્ત્રા અમ અહ ક પ શશસા શિટ તુલ્ય સ્થાનાસ્ય પ્રયત્ન સ્વ સેવ જશમૌ શશ ટાભ્યામ બીસ ગેભ્યામ બ્યસ કસિભ્યામ બ્યસ ગસોસામ જ્ઞ સુપામ ત્રય પ્રથમાદિહિ સ્ત્યાદિ વિભક્તિ તદંતમ પદમ નામ સિદય વ્યંજને નમ કે નસ્તમ મત્વર્થે મનુર નમમ ગિરોવતી વૃત્યંતો શસે સવિશેષણમાખ્યાતમ વાક્યમ અધાતુ વિભક્તિ વાક્યમર્થવન નામ શિરગુટ પુમ સ્ત્રીઓ સમૌજસ સ્વરાદય વ્યયમ ચાદય સત્વે અધનત સ્વાદ્યા શશઃ વિભક્તિ થમંત સાધ્યાભા વત્તસ્યામ ત્વાતુમમ ગતિ અપ્રયોગિત પંચમ્યા પ્રત્યય દત્યતુ સંખ્યાવત બહુગણમ ભેદે અર્ધ સમાસેદ્યર્ધ અર્ધ પૂર્વ પદ પૂર્ણ હરિરીવ બલિ બંધ કરસ ત્રિશક્તિર્યુક્ત પિનાક પાણીરીવ કમલાશ્રયશ્ચ વિધિરીવ જયતિ શ્રીમૂલ રાજ નૃપ. જી બિલકુલ. વિશ્વ, ખૂબ જ સરાહનીય છે આપની જે સ્કિલ છે તે, અને ખરેખર તમે વેલ ડિઝર્વ પણ છો કે આ સિદ્ધિ તમને મળી શકે. વિશ્વ, આપ અમારી સાથે જોડાયા, મેહુલભાઈ આપ અમારી સાથે જોડાયા, વ્યાકરણ વિશેની વાત કરી અમારી સાથે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આગળ વાત કરીશું મેથના જીનિયસ વિશે, અને એ પણ વૈદિક ગણિતમાં માસ્ટર કહી શકાય તેવા વિદ્યાર્થીઓને મળીશું. હાલ સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો, લઈએ બ્રેક.